આજે ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી છે અને આ એક પેટા ચૂંટણીના માધ્યમથી ધાંગધ્રાની જનતા એ સત્તાધારી ભારતીય જનતા પક્ષને જવાબ આપવા માંગે છે. જે પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી ધાંગધ્રા નગરપાલિકાની અંદર ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે, તેનાથી તમામ 18 વર્ણ એનાથી ત્રસ્ત છે અને મને સંપૂર્ણ આશા અને શ્રદ્ધા છે ધાંગધ્રાની જનતા ઉપર, વોર્ડ નંબર 1ના નાગરિકો પર, એના મતદાતાઓ પર કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને બરોબરની લકડા આપી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને આવનાર સમયની અંદર ધાંગધ્રામાં કોંગ્રેસ પક્ષની નગરપાલિકા બનશે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે તેમજ ખાલી પડેલી વિવિધ પેટા ચૂંટણીઓ માટેનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે એક તરફનો માહોલ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અનેક સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પ્રાપ્ત કરી છે. નગરપાલિકાઓમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા શહેરોના વિકાસ માટે, શહેરોની માળખાકીય સુવિધાઓ માટે, શહેરોને ધબકતા બનાવવા માટે જ્યારે ગુજરાતની અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારો કાર્ય કરી રહી છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રકારની શહેરોની વિકાસની ગ્રાન્ટો પ્રાપ્ત થઈ, અનેક વિવિધ પ્રકારના કામો થયા અને ગુજરાતના શહેરો સ્વચ્છ, સુંદર, રળિયામણા, હરિયાળા બન્યા છે. લોકોની સુવિધાઓ વધી છે, જન સુખાકારી વધી છે. આમ છતાં વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને વિકાસને વધુ વેગ આપવા માટે આજે મતદારો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધુને વધુ મતદાન કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે, પ્રયત્નો